જૂનાગઢના માળિયાહાટીના તાલુકાનું પાણીધ્રા ગામ અહીં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાણ સર્જાતા ગામની મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે। પીવાનું પાણી ભરવા માટે મહિલાઓને દૂર દૂર સુધી ભટકવું પડે છે। હેન્ડપંપ અને જાહેર બોરના સહારે પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે। ગામની મહિલાઓની માંગ છે કે પાણીની સમસ્યાની વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે। दूषित पाणीथी चामड़ीना रोग थता होवाना पण ग्रामजनोए आरोप लगाव्या। आ मामले धारासभ्य भगवानजी करगटियानुं कहेवुं छे के नर्मदाना पाणीनी नवी लाइनना कारणे काम अटवायुं छे। केटलीक जग्याए वन विभागनी मंजूरीने लई काममां विलंब थयो हतो, जो के हवे मंजूरी मळी जता वहेली तके पाणीधरा गामने पाणी पूरुं पडाशे। गामनुं नाम तो पाणीधरा छे, पण समस्या ज અહીં પાણીની છે। આ બેનોને તમે જોઈ શકો છો, પાણી માટે તેઓ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીંથી તેઓ પાણી ભરેલ ચોક્કસ રહેલ છે, પણ આ પાણી જે છે તે ચામડીના રોગ કરતું હોય તેવું છે અને પીવા માટે પણ યોગ્ય ન હોય તેવો આવો ગામ લોકો દાવો કરી રહ્યા છે। છેલ્લા 1-2 મહિના નહીં, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો આ લોકો સામનો કરી રહ્યા છે। વારંવાર સ્થાનિકો દ્વારા, ગામ લોકો દ્વારા, ગામના આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરાય છે, જવાબદાર ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરાય છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું સમાધાન આવેલ નથી। ત્યારે જ્યારે ગામનું નામ જ પાણીધરા હોય અને પાણીને માટે લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો સવાલ એ છે કે વિકાસની મસમોટી વાતો કરતી સરકાર આખરે છેવાડાના ગામનો વિકાસ ક્યારે કરશે? પ્રતિક પાંડ્યા, પાણીધરા, એબીપી અસ્મિતા। પાણીની સમસ્યા આજ 2 વર્ષથી ને આ રીતના જ છે, બહુ તકલીફવાળું છે, બરોબર છે। એટલે પાણી આપણે વારંવાર રજૂઆત કરવા છતાં હજી કોઈ વાતને નિવારણ આવતું નથી, બરોબર છે। નવી પાઇપલાઇનનું કામ ચાલુ છે પણ હજી પૂર્ણ નથી કર્યું। 6 મહિનાથી ને એ લોકોનું કામ ચાલુ છે, હજી કામ કોઈ પણ જાતનું હજી 70% કામ થયું, હજી 30% કામ બાકી છે, પણ હજી વહેલામાં વહેલી તકે એ લોકો કામ કરે એવી અમારી રજૂઆત છે સરકારશ્રીને કે વહેલામાં વહેલું આવે, બરોબર છે। પાણી અત્યારે બહુ ચામડી રોગ જેવું પાણી છે ને આખા ગામને છે। 100 જણામાંથી ને 70 જણાને બહુ તકલીફ વાળું છે કે ચામડી રોગ છે જ અત્યારે હાલમાં। સાહેબ, અમારે પાણીની બહુ તબલ છે, ખારું પાણી આવે છે, કોઈ ઉપયોગમાં આવતું નથી, એમાં નવાતું નથી, નથી જોવાતું કપડા, એમાં બાળકોને નથી નવરાવતા, ચામડીનો રોગ ચાલુ થાય છે, ખંજવાળ આવે છે પાણીની। અમારે કામે જવું કે પાણી ભરવું કે રસોઈ બનાવવી કે બાળકોને હાસવવા,